અહીંના સ્થાનિક લોકો છે એમના રિક્ષાને લઈને છે એટલે નિર્ણય તો આપણે લેવો પડશે. નીતિ વિષયક બાબત છે એટલે ચર્ચા વિચારણા કરવાની બનતી કરાય યોગ્ય નિર્ણય. આજ વસ્તુ પુનરાવર્તન ના થાય એ આપણે બેઠા જ અને એક જ રાખો, કામ કરવા માટે સ્થાનિકને બી પ્રાધાન્ય આપો. બધું આવશે જવાજલાલી બધું બતાવ્યા કરો, અમને કોઈ વાંધો નથી, એનાથી અમને કોઈ ફેર નથી પડતો. તમે લાઇટિંગ કરી દેશો, ગાર્ડન કરો, દુનિયા કરો, હોટલો લાવો, મોટલો લાવો, એનાથી અમારો બિલ્ડિંગ બનાવો, સ્ટેચ્યુ બનાવો, અમારો જરા વિકાસ નથી એમાં. અમારા લોકોને રોજગારી, શિક્ષણ અને સિંચાઈનું પાણી, પીવાનું પાણી વ્યવસ્થિત આરોગ્ય આપી દો, અમે અમારી રીતે જીવી લઈશું. અમારે બીજી કોઈ લડાઈ નથી તમારી સાથે, નથી અમારે જમીનના ઝઘડા કે નથી આપણે વ્યક્તિગત ઝઘડા કે અહીંયા નથી અમારે 2 નંબરના ધંધા કરવા. ઉતારવામાં પણ રોડ તો એક જ હોય. આ નેશનલ હાઈવે 56 એક જ છે ને, કેટલા વાહનો જાય છે? આપણે ગણાય ને એટલા વાહનો જાય છે. વાહનોની અલગ વાત છે અને જ્યારે જે પેસેન્જર રિક્ષાઓ જે છે, રિક્ષા પેસેન્જર માટે જાય છે, પોતાના ઘર માટે આવવા જવા માટેની વાત નથી. આ છે રિક્ષા એ કરવા માટે ધંધો તો કરે ને. વાત સાચી છે. નાનું લોકોનું ગામ અંદર આવ્યું છે, બરાબર. એ તો સ્ટેચ્યુ અહીંયા નતું ને, ત્યાર પહેલા પણ એ લોકો અવર જવર કરતા હતા. નાનો અવર જવરની કોઈ ના જ નથી. અવર જવરની કોઈ ના ક્યાં છે? જેનું ઘર છે તો જાય. ધંધો રોજગાર તો કરતા હતા. એવું નથી કે આજે સ્ટેચ્યુ બન્યું ને આજે એ લોકો ધંધો કરે છે. અને અહીંયા જે આપી છે તમે એ લોકોની જમીનો છીનવી લીધી, બરાબર. એ લોકો ગામ સભાનો પાવર છીનવાઈ ગયો. સત્તા મંડળ બનાવ્યું એટલે અમારે તો પૈસા એકથી ગામ સભાનો પાવર જતો રહ્યો, સરપંચનો પાવર જતો રહ્યો. અમારે હવે શું કરવાનું? હવે આ રોજગારી માટે આવ્યા છે, તમારે ડિસિઝન લેવું પડશે. તમે એવું હોય તો 5-10 મિનિટ જેને પૂછવાનું, જેને કરવાનું એ કરી લો. અમે તો બેઠા છે, તમે રાત કહેશો તો રાતે બી બેસીશું. તમે કાલે નિર્ણય આપવાના હોય તો કાલે નિર્ણય લેજો. અમે આજે અહીંયા પડ્યા પાછળ રહીશું. કેમ કે અમે છે ને, અમે કંઈ એટલે દૂરથી આવ્યા છે એટલે આવેદન નિવેદન કરીને હારું સર જિંદાબાદ મુર્દાબાદ કરવા નથી આવ્યા. અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ. આ તમને કહેવા માટે જ આવ્યા છે. એના વગર અમે અહીંથી નીકળવાના નથી. તમારે સીએ સાહેબ હાથે વાત કરવી કરો, ગુજરાત સરકારના કોઈની હાથે વાત કરવાની હોય તો કરો. અમારે કોઈને કહેવા મૂકવાનું હોય તો અમને કહો, હમણાં કહી દઈએ ને. તમારે કયા વિભાગમાં રિક્ષા માટે કહેવાનું છે, નંબર આપો, હમણાં હું ફોન લગાડીને તમારી રૂબરૂમાં વાત કરી દઉં. કોને વાંધો છે તો ખબર પડે ને. અધિકારીને વાંધો છે કે કોઈ નેતાને વાંધો છે કે સરકારને વાંધો છે? કોની માનસિકતા છે સ્થાનિકને રોજગારી નહીં આપવાની? તે છતી થાય. એટલે તમે નિર્ણય લો, બધા જણાવો. ને સીઓ સાહેબ અહીંયા હોય તો એ આવતા હોય તો એમને બોલાવી લો. અમે તો બેઠા છે. કેમ કે આવી રીતના નથી ચાલતું. જમીનો અમે આપી પ્રવાસના નામે, રોજગારના નામે, અને હવે અમને દૂર કરી દેવાના. આ કઈ રીતના ચાલશે? તમારું સ્ટેચ્યુ નહોતું ને ત્યારે બધા લોકો ત્યાં ભગવા મૂતવા જતા હતા. સાચી વાત છે કે સાધુ ટેકરી પર નાનું મંદિર હતું ત્યાં જતા હતા. તો સ્ટેચ્યુ આવવાથી કે અમારે દૂર નહીં જવાનું. અમારે ક્યાં જવાનું? અમારી જમીનો બધી જતી રહી. 73 એની જમીનો અહીંયા તમે બધાને પધરાવીને બેહીને શ્રી સરકાર કરીને IAS IPS ના પ્લોટો તા પાડી નાખ્યા. આ બધા મોલોમાં, ભવનોમાં અમારું ટ્રાઇબલ બજેટ વાપરી નાખ્યું. અને રૂપિયાના ટોકનમાં તમે રિલાયન્સને સફારી પાર્ક આપી દીધો 200 કરોડનું. ચિલ્ડ્રન આખું કૌભાંડ તમારે હમણાં એટલું બધું છે ને, ચિલ્ડ્રન પેલું ન્યુટ્રિશન પાર્કમાં. એટલે અમે એનું નથી જાણતા, એવું નથી. તમારું આ UDS ને બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે. બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને, ભૂતકાળ અમારો પૂછી લેજો. અહીંયા તમારા કોણ હતા? નિલેશ દુબે, ભૂભે, બધાને. હા, અમે કોઈનાથી બીવાવાળા લોકો નથી, બરાબર છે. અમે લડીશું. પોલીસ મૂકવી હોય, આર્મી મૂકવી હોય, મૂકો. પછી આરપારની લડાઈ થશે. આ તમને કહી દીધું. નિર્ણય લો. અમે લોકો કઈ અમારા બૈરી પોયરાને અહીંથી બિસ્તરે પોટલે બાંધીને અમારે કઈ સિટીમાં મજૂરી કરવા જવાનું? અમારી જમીનો શું કરવા લીધી તારે? નર્મદા બનતું હતું. નર્મદા પરિયોજનામાં અમે આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા. હજુ પાણી અમે દૂરથી જોઈએ છે. પાણી કચ્છમાં નહીં, તમે દુનિયામાં લઈ જાઓ, પણ તે નજીકને અમને કેમ નથી મળતું? શું અમારે આની આઝાદી અમારે છે? આની આઝાદી છે અમારી? આજે વીજળી અમને નહીં મળે. અહીંયા બાજુમાં શાળા, આટલું મોટું કેવડિયા, આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ. દુનિયાના લોકો આવે છે. આ શાળા માટે હું 2 વર્ષથી આંદોલન કરું છું. 2 વખત મુલાકાત લઈને ગઈ. બિચારાઓને ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ બન્યું તો 2-5 કરોડ અમારા બાળકોની શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો?
અમારા બાળકો ભણતા તમારા જેવા આઈએસ આઈપીએસ થતા ને. આજે તમે રિયલ એસ્ટેટમાં અમે 60%, અમે 15% ગુજરાતમાં આદિવાસીઓ છે. દર 7 વ્યક્તિએ એક આદિવાસી છે. તમારા જેવા કેટલા અધિકારીઓ અમારા છે બતાવો? કોઈ નહીં મળે, કેમ કે અમને શિક્ષણ જ નથી આપવા માંગતા. ઘણા બધા આપણા ટ્રાઇબલ ઓફિસર્સ છે. આજે તમે મજૂરો જોવા જશો, 90% આદિવાસી મજૂરો મળશે. એક પણ રિયલ એસ્ટેટમાં અમારો વ્યક્તિ નહીં, એક પણ ન્યાયપાલિકામાં અમારો વ્યક્તિ નહીં. શું સરકારને નથી ખબર? અમારો એક પણ વ્યક્તિ તમે જોઈ લો. તમારે સચિવાલયમાં તમે નજર કરી આવો. હું 2 વર્ષથી ગાંધીનગર જાઉં છું. શું આ જ માનસિકતા રાખવાની? આવી રીતના આદિવાસીનો વિકાસ થશે? આ બિલ્ડિંગો બની જવાથી, કે આ સ્ટેચ્યુ બની જવાથી, કે આ રોડ હાઈવે ના કમાટી બાગ ને ભમાટી બાગ સફારી પાર્ક બની જવાથી એ આદિવાસીનો વિકાસ નથી. અમારો વિકાસ શિક્ષણ આપો, રોજગારી આપો, અમને પણ નર્મદાનું પાણી આપો. અમે પણ અમારા બાળકોને સારું ભણાવીશું. અમારા બાળકો પણ સારી રીતે આગળ આવશે. તમે આ બિચારાએ જમીન ગુમાવી દીધી છે. રિક્ષું ચલાવીને બિચારા રોજના 200-500 કમાતા હોય, એમને પણ શું વાંધો છે? ત્યારે અમને દુઃખ થાય છે, ત્યારે અમારો વિરોધ હોય. બાકી અમે કોઈ દિવસે વિકાસમાં વિરોધ નથી કરતા. નથી અમારા પૂર્વજોએ વિરોધ કર્યો. જે પીક રિક્ષાઓ છે અહીંના જ બહેનો છે ને, બહારથી તો આવ્યા નથી. પીક રિક્ષાઓ બી ચલાવો, એમને રોજગારી મળે. પીક રિક્ષા મેં તો કેમ છે ને, હજુ બીજી હો રિક્ષા લઈ આવી. બીજી હો રિક્ષા આપો, પણ આ હો રિક્ષા વાળાને તમારે અહીંયા ચલાવવા દેવા પડશે. એમનું ગામ લીંબડી છે, વાગડિયા છે, કેવડિયા છે. એ બિચારા રિક્ષા લઈને કઈ બીજા શહેરમાં જવાના? કે અમારા લોકો અહીંયાની ધંધો કરે તો શું બોમ્બેમાં ધંધો કરવા જવાના છે? અમારા લોકો અહીંયાની રોજગાર લે તો શું અમારે અમદાવાદ મજૂરી કરવા જવાનું છે? એટલું તો કોઈ બી અધિકારીને મગજમાં બેહે કે નહીં બેહે? એમ વિસ્તાર અમારો, જમીન અમે આપી દીધી યાર. વિકાસ માટે અમે કાં કોઈ દિવસે વિરોધ કર્યો છે? પણ અમને એક બાજુ પછી ભીલવાડામાં જ કાઢી મૂકો તો અમારે ક્યાં જવાનું? એટલે તમે પૂછો સાહેબ, અમે બેઠા છે. આ રિક્ષાવાળાનું નિરાકરણ લાવીને પછી અમે જવાના છે, તો એનો નિર્ણય લેવો પડશે તમારે. વર્ષોથી અમારા બાપ દાદાએ જમીનો ખેડી, હવે એ લોકો બિચારા કાઢી અહીંયા રાજપાટ તમે કરતા હતા. લો સાહેબ પૂછો, ક્યાં કાઢ્યા? પૂછો શું કરવાનું છે? નિર્ણય લો. આનું નિરાકરણ લાવવું પડશે સાહેબ, બાકી તમે અહીંથી નહીં જવા. ચાલે છે 900 ભરાવે છે, તો એક જાતનું શોષણ કે ને સાહેબ? 900 એક દિવસના ભરવાના એટલે સાહેબ એક પીક રિક્ષાના 900 રૂપિયા બિલકુલ 700 રૂપિયા એ તો બહારના લોકોને ટોકનના ભાવે બધું પ્રોજેક્ટો આપી દીધા. ગ્રાન્ટ ટ્રાઇબલ સપ્લાયનું આદિવાસીનું બજેટ આખું વાપરી કાઢ્યું. જમીન અમારી વાપરી કાઢી. અમે પાણી અમારું જોઈ શકીએ છીએ, પણ અમે લઈ નથી શકતા ને અહીંયા. અહીંયા ગાડી ઇકો ફરે છે, બધી બહારના માણસોની ઇકો છે. લગભગ 30 થી 35 પેલી વિંગાર ચાલે છે. હવે 150 સ્પ્રિંગ ચાલે. અમારી રિક્ષાવાળાને 55 પાસ આપેલા છે. 155 થી વધારે છે, 150 પાસ છે. ના સાહેબ, ખાલી 55 જ પાસ આપેલા છે. સારું 55 છે. સાહેબ આની શું વ્યવસ્થા કરાય આપણાથી? આનાથી સર આમાં જગ્યા, આમાં પાર્કિંગની જગ્યા તો હોવી જોઈએ ને આપણી પાસે. પછી ક્યાં બધા એ લોકો એક જ રોડ છે આપણી પાસે, એમાં બસો ચાલે, પિંક રિક્ષાઓ ચાલે, બાકી રિક્ષાઓ ચાલે, તો પછી રિક્ષા તો રનિંગમાં હોય ને સર, સ્ટેટ સાહેબ એ લોકોની હવે કેટલી રિક્ષા બાકી છે તે કહી દો. અમારે 100 રિક્ષા બાકી હશે. પાસ માટે હા, કયા ગામની છે? લોકલ જ છે બધી ટોટલ. આ લીંબડી વાગડિયા, લીંબડી, વાગડિયા, ગોળા, કેવડિયા, કોઠી, ગારકોઈ, આમદલા, એ રીતે ભૂમલિયા, ગૌડેશ્વર હોતી એ લોકો 2-3 વાર મારી પાસે પણ આવ્યા છે. અમે કલેક્ટર સાહેબને મળ્યા, 2-3 વાર એસપી ને મળ્યા. એમના પોલીસ અધિકારી હેરાન કરે છે. હવે તમારી પાસે આવ્યા છે એટલે કઈ રસ્તો આમનો કાઢવો પડશે. આપણે બેઠા છે, એનો કોઈ નિચોડ આવે, પરિણામ લક્ષી નિર્ણય આપણે લેવો પડશે. તો અમે આવ્યા છે બિસ્તરા પોટલા સાથે. અહીંયા 2 દિવસ ખાઈ બાઈને જોઈ રહેવાનું થશે, તો નીચે જોઈ રહ્યું. પણ આમનો નિર્ણય લાવ્યા વગર અમે નથી જવાના. રીંગણા બટાકા બનાવીને ખાઈ લીધું છે. એની બી ગમે એટલી કરીએ સાહેબને વિચારવા દો તમે. શાંતિથી બોલો. સાહેબ આનું જરા સીઓ સાહેબને કહીને હવે જમીનો તો સાહેબ જતી રહેલી છે. જમીનો તો જતી રહી છે. રિક્ષાઓ ચલાવીને જ આ લોકો બધા જીવે છે. નિર્ણય તો અમે લઈ શકીએ એમ નથી, કારણ કે વિચારીએ પણ મેં એમ જે કીધું, અમારી પાસે સમસ્યા છે કે રોડ એક જ છે આપણી પાસે, પાર્કિંગની સમસ્યા છે. એટલે આપણે પછી આનો કોઈ એન્ડ નથી કે કેટલી રિક્ષા રોડ પર તો વાહન અવર જવર કર્યા કરે આપણે રિક્ષા બધી ઊભી રહે ને.
ખાસ તમારો કયો મુદ્દો હતો અને આજે હડતાલ પર બેઠા છે અને ધારાસભ્ય તમારી સાથે જોડાયા? સાહેબ, અમારે રિક્ષા ચાલકનો મુદ્દો હતો. હવે અમને અવર જવર થવા માટે તકલીફ વાગડિયા ગેટ પડશે. હવે આજુબાજુની ટોટલી રિક્ષા 100 છે. એની અંદર આવવા દેવામાં બધાને જ તકલીફ થઈ જાય. અંદર કોઈક મહેમાન જવાના હોય, કોઈક આપણા સેવા સંબંધીને લેવા જવાના હોય, તો એના માટે આ લોકો જવા નહીં દેતા. હવે રોજ દગાડીની માટે આવે તો અમને 50 થી 55 રિક્ષાના પાસ કાઢી આપેલા છે. 100 ગાડીને બાકી રાખેલી છે. 150 પિંક રિક્ષા ચાલે છે. તમારી માંગ શું છે અને માંગને લઈને શું કેવું તમારું? અમને પાસ બનાવી આવે એવી માંગ, નહીં તો આધાર કાર્ડ જોઈને જવા દે એવી માંગ અમારી. 100 રિક્ષાને બીજી. તમારું રહેઠાણ કઈ છે અને રહેઠાણને લઈને આ પ્રોબ્લેમ ઉભા થયા છે કે હા. પ્રવાસીઓને લઈ જવા માટેનો પ્રોબ્લેમ છે? ના, અમે તો રહેઠાણ અહીંયા જ છે. આ બધા ટોટલી રિક્ષાવાળા અહીંયા જ છે. 5 કિલોમીટર, 10 કિલોમીટર કે 15 કિલોમીટર, 100 કિલોમીટરનો તો કોઈ છે નહીં સાહેબ. હા. તો તમને તમારા ઘરે જવા માટે પણ પાસ લેવા પડે? હા, ઘરેથી જવા માટે મને જવું હોય તો વાગડિયા વેરેલ પરથી ખાલી કરાવી નાખે ગાડી. જતા હોય તો કોઈ પેસેન્જર તો લેતા જ જાય સાહેબ, ખાલી તો જાય નહીં. જો ખાલી ગાડી જતી હોય તો શું પ્રશ્ન રહે છે? તો ખાલી ગાડીને પછી કહી દે કે આધાર કાર્ડ બતાવો એવું. અચ્છા. તમારા જે રિક્ષા ચાલકો કેટલા છે અને આપણી શું માંગ છે તમારી બધાની? અમારે તો પાસની માંગ છે, છૂટ આલે અમોને, એ જ માંગ છે. બીજી તો કોઈ આપણી રોજગારી મળી રહે અમને, એ જ માંગ છે. બીજી તો કોઈ માંગ છે નહીં અમારે. ઓકે, નામ તમારું? શૈલેષભાઈ ગોવિંદભાઈ તરવી ગોરા. ખાસ કરીને ચેતરભાઈ, આજે કયા મુદ્દે તમે ધરણા પર એસઓ ખાતે બેઠા છો ને? આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના વહીવટી સંકુલ ખાતે અમે ધરણા પર બેઠા છે. જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે, જેમ કે લીંબડી, વાગડિયા, કેવડિયા, તો આ 7 ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે. ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે. ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે. ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા, અમારા પહેલા એ અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેક્ટર શ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું. પણ હાલમાં ડેપ્યુટી કલેક્ટર શ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા 10 દિવસનો સમય આપો, અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું. અગર દિન 10 બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ સત્તામંડળની વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું. અધિકારીઓ જે મળ્યા હતા તો એમને શું વાતચીત કરીને શું એમને કમિટમેન્ટ આપી? એમણે એમના એમડી સાહેબ અને સીઓ સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્તને બહાલી આપશે એવું એમણે અમને કીધું છે. પણ હું પોતે જયારે અહીંયા આવ્યો છું ત્યારે ચોક્કસપણે ગંભીરતાપૂર્વક હું કેમ છું કે દિન 10માં જો આ રિક્ષા ચાલકોને ન્યાય નહીં મળશે તો અમે મોટા પાયે અહીંયા નર્મદા અસરગ્રસ્તો અને આ વિસ્તારના લોકો સાથે રહીને અમે આંદોલન કરીશું.